વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું ગરમીમાં શરીરને લૂ અને તડકાથી બચાવે, સાથે શરીરને અંદરથી ઠંડક આપે. બિલકુલ ગોળ, ખાંડ કે સાકરના ઉપયોગ વગર આજે એકદમ નવું શરબત તૈયાર કરવાના છીએ, જે ગરમીમાં થતી ગેસ, એસિડિટી અને અપચા જેવી સમસ્યાથી પણ દૂર રાખે છે. તો સમર સ્પેશિયલ એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું નવું શરબત બનાવવા અહીંયા મેં દાળિયા લીધા છે. તો આ રીતના મસાલા વગરના દાળિયા, જે આપણે શરદી ઉધરસ મટાડવા માટે જનરલી ખાતા હોઈએ, સાથે આપણે આ દાળિયાનો હેલ્ધી સ્નેક્સ તરીકે પણ ઉપયોગ કરતા હોઈએ, એમાંથી આજે આપણે શરબત બનાવવાના છીએ. તો આ શરબત બનાવવા માટે અહીંયા મેં 1 કપ જેટલા દાળિયા લીધા છે. દાળિયાના આપણે ફોતરા નથી કાઢવાના, ડાયરેક્ટ જ આ દાળિયાને પાવડર કરવા માટે મિક્સર જારમાં ઉમેરીશું અને એનો એકદમ ઝીણો બારીક પાવડર કરી લેશું. તો અહીંયા ખાસ તમારે દાળિયાનો એકદમ બારીક પાવડર કરવાનો છે, બિલકુલ આ રીતે. આ રીતનો દાળિયાનો પાવડર તમને માર્કેટમાં રેડીમેડ પણ મળતો હોય છે સત્તુના નામેથી, તો તમે એ પણ પરચેસ કરી શકો છો. બાકી આને ઘરે બનાવવો એકદમ સહેલો છે. તમે જોયું ને, ફક્ત 2 જ મિનિટમાં તૈયાર થઈ ગયો. આ દાળિયાનો પાવડર તમે એકવાર બનાવી સ્ટોર પણ કરી શકો છો. તો હવે આ દાળિયાના પાવડરમાંથી શરબત બનાવવા માટે આપણે 1/4 કપ જેટલો દાળિયાનો પાવડર લેશું. તો અહીંયા આપણે 4 ગ્લાસ જેટલું શરબત બનાવીએ છીએ. હવે આમાં અડધી ચમચી જેટલો સંચળ પાવડર, અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. એક ઝીણું કાપેલું લીલું મરચું ઉમેરીશું. જો બાળકોને આપવાના હોય તો લીલું મરચું તીખું ના હોય એવું લેવાનું. સાથે એક ઝીણી કાપેલી ડુંગળી ઉમેરીશું. જો ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય, બાકી ડુંગળીનો ટેસ્ટ આ શરબતમાં એકદમ સરસ લાગશે. એક મીડિયમ સાઇઝના લીંબુનો રસ ઉમેરી દઈશું અને 1 ટેબલ સ્પૂન જેટલા ઝીણા અને બારીક કાપેલા લીલા ધાણા ઉમેરીએ. હવે આપણે આમાં પહેલાં 1/4 કપ જેટલું પાણી ઉમેરી થોડું મિક્સ કરીએ. પાણી અહીંયા તમારે એકદમ ઠંડુ લેવાનું. તો આપણે જેમ બેસનને મિક્સ કરતા હોઈએ એ રીતે થોડું થોડું કરતાં જઈ પાણી ઉમેરવાનું અને મિક્સ કરતા જવાનું. અહીંયા આપણે 4 ગ્લાસ જેટલું એકદમ ઠંડુ પાણી ઉમેરવાનું છે. આ રીતે પાણી ઉમેરતા ઉમેરતા આપણે એકદમ સારી રીતે આ રીતની ઝેણી કે પછી વિસ્કરથી શરબતને તૈયાર કરીશું. તો તમે જોયું ને, ફક્ત 2 જ મિનિટમાં આપણું શરબત તૈયાર થઈ ગયું. શરીરમાં થતા ગેસ, એસિડિટી અને અપચા જેવી સમસ્યાથી આ શરબત તમને ખૂબ જ દૂર રાખશે. સાથે આખા દિવસ માટે શરીરને એનર્જી પણ આપશે. બાળકો પરીક્ષા આપવા જતા હોય ત્યારે પણ તમે આ ઠંડુ ઠંડુ શરબત એમને બનાવીને આપશો તો એમના શરીરમાં ખૂબ જ એનર્જી રહેશે. તો તૈયાર છે આપણું એકદમ હેલ્ધી અને ટેસ્ટી સત્તુ એટલે કે દાળિયાનું શરબત, જેને એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે. એકદમ હેલ્ધી, ટેસ્ટી અને રિફ્રેશિંગ છે. તો મારા કહેવાથી આ શરબતની રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.